તો હેલો ભાઈઓ, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લોકો જોવાના છીએ હોન્ડાની જે CD 110 છે ડિલક્સ, એ મોડલ આજે આપણે લોકો જોવાના છીએ. એન્ડ સુધી આ વિડીયોમાં બની રહેજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે જે આ હોન્ડાની CD 110 છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આ વિડીયોની. શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને એક જાણ કરવા માગું છું કે જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને જે છે એ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને જે છે પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો છે એ જલ્દથી જલ્દ મળે. તો ચાલો મિત્રો, શરૂઆત કરી દઈએ આ વિડીયોની આપણા ફ્રન્ટ પ્રોફાઇલથી. મિત્રો, જો ફ્રન્ટની વાત કરું તો ફ્રન્ટમાં જે છે એ તમને હોન્ડાની બેજિંગ આવી જશે. આ જગ્યાએ અહીંયા તમારે સ્ટીકર આવી જશે હોન્ડાનું. હેલોજનની અંદર છે, અહીંયાના હેડલેમ્પ્સ આવશે. અને ઇન્ડિકેટરની વાત કરું તો ઇન્ડિકેટર હેલોજનની અંદર જે છે એ તમને કંપની તરફથી ઓફર આવે છે. અને અહીંયા જે છે ને એ તમને યલો કલરનું આવે છે, આમાં વ્હાઇટ કલર પણ અવેલેબલ છે. હવે બીજી વસ્તુ એ તમને કહું કે આનું છે મડગાર્ડ છે એ કંઈક આ રીતનું જોવા મળશે બ્લેક ફિનિશિંગની અંદર. અને અહીંયા તમારે એક જે છે એ રિફ્લેક્ટર જોવા મળશે. અને આ રીતના આના જે છે એ સસ્પેન્શન ટેલિસ્કોપિક આગળ જોવા મળશે. સાથે સાથે આની અંદર જે છે એ ડ્રમ બ્રેક આગળ અને પાછળ ડ્રમ બ્રેક મળે છે. બીજી વસ્તુ કે અહીંયા તમને હોન્ડાનું સ્ટીકરિંગની અંદર લોગો જોવા મળશે. E20ની બેજિંગ જોવા મળશે. પેટ્રોલ અને ઇથેનોલ બંનેના મિશ્રણ સાથે જે નવું ફ્યુલ આવવાનું છે એ પણ આમાં કામ કરશે. બીજી વસ્તુ કે આની અંદર તમને 10 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી મળે છે. માઇલેજ પણ આની 60 આજુબાજુ આવી જાય તમારે આરામથી. આ રીતનું આનું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. આ બાજુની સાઈડમાં છે એ તમારે સ્પીડોમીટર અને ઓડોમીટર છે. આ બાજુની સાઈડમાં જે છે એ તમારે ફ્યુલનું લેવલ બતાવશે. અહીંયા તમારે ન્યુટ્રલ લાઇટ આવી જશે, અહીંયા એન્જિન ચેક લાઇટ આવી જશે, અને અહીંયા છે એ ઇન્ડિકેટરની લાઇટ આવી જશે. અને આ બાજુમાં ભાગમાં જે છે એ તમારે હાઈબીમની લાઇટ આવશે. આ બાજુ જે છે એ તમારે હાઈબીમની લાઇટ આવશે. અને ગાડી અત્યારે સ્ટાર્ટ છે. એકવાર હું તમને આનો અવાજ સંભળાવી દઉં. મિત્રો, અત્યારે ગાડી સ્ટાર્ટ છે. અને અહીંયા તમારે એટલા ફીચર્સ જે છે આની અંદર જોવા મળશે. બીજી વસ્તુ કે આની કી છે એ કંઈક આ રીતની જોવા મળશે તમને. અને આમાં તમારે 2 થી 3 ઓપ્શન છે. એક તો આપણે આ રીતે કરશો એટલે આનું હેન્ડલ ઓફ થઈ જાય છે. બીજું ઓફમાં રાખીને આમ કરશો એટલે આ ઓન થઈ જાય છે. આ 3 ફીચર જે છે એ એક જ કીથી ઓપરેટ કરી શકો છો તમે. અને આ ફ્યુલ ટેન્ક છે એ પણ તમે આ જ કીથી ઓપરેટ કરી શકો છો. અને અહીંયા તમારે એન્જિન આ રીતનું આનું જોવા મળશે. એન્જિનની સ્પેસિફિકેશન છે એ તમને સામે આવતી હશે, એકવાર જોઈ લેજો. જો મિત્રો ગેરની વાત કરું તો આની અંદર 4 ગેર આવે છે, બધા જ ઉપર લાગે છે. અને આ બાજુની સાઈડમાં છે એ તમારે સસ્પેન્શન જોવા મળે છે. રિયરના જે સસ્પેન્શન છે એ એડજસ્ટેબલ જોવા મળે છે. આ બાજુમાં તમારે સાડી ગાર્ડ મળે છે, જેથી કરીને તમારી જો વાઈફ અથવા તો કોઈ પણ પાછળ બેઠું હોય તો એને ગારો ન ઉડે એ માટે અહીંયા સાડી ગાર્ડ આપેલું છે. એસેસરીઝનું વસ્તુ છે આવડિયા. અહીંયા પણ તમને સારું એવું બહુ જ બેસ્ટ ફિનિશિંગની અંદર તમારે પાછળનું ગાર્ડ મળે છે. અહીંયા કોઈ પણ સામાન છે તમે આરામથી બાંધી શકો છો. રિયરમાં જે છે હેલોજનની અંદર આખો સેટઅપ મળે છે. ઇન્ડિકેટર, ટેલ લેમ્પ બધું હેલોજનની અંદર. અહીંયા હોન્ડાનું બેજિંગ આવી જાય છે. અહીંયા રિફ્લેક્ટર આવી જશે. અને આનું સાયલેન્સર એક બાજુ ઓલી બાજુ જાય. અને એકવાર તમને દેખાડી દઉં, વ્હાઇટ કલરની અંદર આના જે છે એ 5 સ્પોક અલોય વ્હીલ જોવા મળે છે. અને ક્રોમની ફિનિશિંગની અંદર જે છે સાયલેન્સરની પ્લેટિંગ જોવા મળી જશે. બીજી વસ્તુ કે અહીંયા તમને CD 100 ડિલક્સ ડ્રીમ ડિલક્સની અહીંયા બેજિંગ જોવા મળી જશે. અહીંયા તમારે ટેકનોલોજીની બેજિંગ જોવા મળી જશે. અહીંયા છે એ તમને કિક આવી જશે. કિક અને સેલ્ફ બંને વસ્તુ આની અંદર અવેલેબલ છે. આ બાજુની સાઈડમાં તમને કીધું એ રીતે હાઈબીમ, લો બીમ. અને અહીંયા તમારે ઇન્ડિકેટરની સ્વિચ આવી જશે. અને આ ભાગમાં તમારે હોર્નની સ્વિચ આવી જશે. આ બાજુની વાત કરું તો અહીંયા તમને એન્જિન સ્ટાર્ટની જે કિલ સ્વિચ છે એ તમને આપેલી છે. અને સાઈડનું લુક જે છે એ કંઈક આ રીતનું આવે છે. આની અંદર 110 સીસીનું એન્જિન આવશે, એર કુલ્ડ એન્જિન આવશે. અને પાવર ને પિકઅપ ને એક્સલેરેશન બીજું બધું તમને અહીંયા સામે જોવા મળતું જ હશે. અને બહુ જ મસ્ત એવી છે આની લુક આવે છે. ફ્રન્ટની લુક જોઈ લો તમે, એકવાર સાઈડની લુક જોઈ લો. એક આ રીતની આની લુક આવે છે. મિત્રો, વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આમાં કોઈ પણ વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે રહેતી નથી. જો કોઈ રહે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. જો તમે અમરેલી અથવા તો અમરેલીની આજુબાજુના ગામ અથવા તો શહેરથી આવતા હો તો આપણે અમરેલીમાં જે પરીખ હોન્ડા છે એની તમે વિઝિટ કરી શકો છો. જ્યાં તમને એક્ટિવા પણ જોવા મળી જશે. સાથે સાથે બાઇકમાં પણ ઘણા બધા ઓપ્શન તમને મળશે. CD 110 છે, જે નવી સાઇન લોન્ચ થઈ છે એ છે 100 સીસીની અંદર. અને 125 તો મળશે જ તે. સાથે સાથે તમને યુનિકોર્ન મળશે.
અને અહીંયા એસપી મળી જશે, SP 160 બધી વસ્તુ જે છે તમને અહીંયા અવેલેબલ રહેશે. અને સ્ટોકમાં પણ ઘણી બધી ગાડીઓ છે તમારે અવેલેબલ હોય છે, જેથી કરીને તમને સારી એવી ગાડી પ્રોવાઈડ થઈ શકે. અને મિત્રો આપણે આપણી રીતે પૂરેપૂરી કોશિશ કરેલી છે તમને ગાડી વિશેની પૂરતી માહિતી આપવાની. આ ગાડી જ્યારે તમે અહીંથી લેશો ત્યારે ગિફ્ટમાં તમને અહીંથી હેલ્મેટ પણ મળશે. હવે એક વસ્તુ બેસ્ટ છે. થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. હર હર મહાદેવ, જય શ્રી રામ.